નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા સાબરમતી ટ્રેન હત્યાકાંડમાં સંડોવાયેલા અને આજીવન કેદની સજા ભોગવતો આરોપી પેરોલ રજાઓ પર છૂટીને ફરાર થઈ ગયો હતો, જે અંગે વડોદરા જેલના જેલરે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ગત તારીખ 27મી ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા રેલવે સ્ટેશન ઉપર હત્યાકાંડ સર્જાયો હતો। સાબરમતી ટ્રેનના ડબ્બાને આગ ચાંપી દેતા કાર સેવકો સહિત 59 લોકોના કરુણ મોત થયા હતા। આ કેસને રેસ્ટ ઓફ ધ રેસ્ટ ગણીને સ્પેશિયલ કોર્ટ તારીખ 1 માર્ચ 2011ના રોજ 11 આરોપીઓને ફાંસી તથા 20 આરોપીઓને આજીવન કેદની સજા કરી હતી। આજીવન કેદની સજાના આરોપી ઇરફાન અબ્દુલ મજીદ ગાંચી ઉર્ફે ઇરફાન કલંદર વડોદરાની જેલમાં હતો। હાઈકોર્ટના હુકમથી આરોપીને તારીખ 29મી સપ્ટેમ્બર 2024ના રોજ 56 દિવસની લોંગ પેરોલ રજા ઉપર મુક્ત કરવામાં આવ્યો હતો। કેદીને તારીખ 22મી નવેમ્બર 2024ના રોજ પરત વડોદરા જેલમાં હાજર થવાનું હતું અને સુપ્રીમ કોર્ટના કેસમાં થયેલ હુકમ મુજબ તેને પ્રથમ સુનાવણી સુધી હાજર થવાની મુક્તિ આપવામાં આવી હતી અને કેદીને તારીખ 3 ડિસેમ્બર 2024ના રોજ વડોદરા જેલમાં હાજર થવાનું હતું, પરંતુ તે હાજર નહીં થઈ ફરાર થઈ ગયો હતો, જે અંગે જેલર જે પરમારે રાવપુરા પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી।